नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 335 परमाणुना बंधनु स्वरूप तथा भेद प्रभेद स्पष्ट करो। पुद्गल द्रव्य ना मुख्य बे भेद छे। पहलो परमाणु अने बीजो स्कंध। जे पुद्गलना बे टुकड़ा न करी शकाय ए पुद्गल ने परमाणु कहेवाय। सौथी नानामां नानो अविभाज्य अंश ए परमाणु। विज्ञान जेने परमाणु कहे छे, जैन धर्मनी दृष्टिए परमाणु नथी, ए स्कंध छे, एटले के परमाणुनो समूह छे। એટલે જે એટમ એના પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા જે છે એ બધા એના જે ટુકડા છે એટમના, અને એના એ જે ટુકડા છે જે શોધાયા છે એ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન પણ એ પણ પુદ્ગલ પરમાણુ નથી, સ્કંદ જ છે। અને એટમ પછી આ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન એવા જે ટુકડા 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 થતા ગયા, એટમના ટુકડા બે કર્યા, એના બે ટુકડા કર્યા, એના બે ટુકડા કર્યા। હમણાં જ અમેરિકાએ એના 23 ટુકડા કર્યા એટમ પછીના। એક ટુકડો કરે પછી બીજો, ત્રીજો, ચોથો, અને અત્યારે સૌથી નાનામાં નાનો એ જે ટુકડો છે એ પણ પુદ્ગલ સ્કંધ છે, પરમાણુ નહીં। કે ભલે એ પરમાણુને જે કંઈ પણ શોધ કરશે એ ઇન્દ્રિય જ્ઞાન વડે કરશે વૈજ્ઞાનિક, અને ઇન્દ્રિય જ્ઞાન વડે પરમાણુ જણાતો નથી। એટલે પરમાણુ અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ બેની વચ્ચે આટલું અંતર છે। પરમાણુ એ પુદ્ગલનો જેમ નાનામાં નાનો ભાગ એવો કે જેનો ટુકડો ન થાય, એટલા માટે પરમાણુને અખંડ કહેવાય છે કે એ અખંડ છે। એવી જ રીતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ પણ અખંડ છે, એ ખંડિત થતો નથી। असंख्य प्रदेशों में व्याप्त होवा छतांय ते जेना खंड खंड नथी थता एवो एनो सहज स्वभाव छे। नारकीना अंदर जे वैक्रिक शरीर तो पारा जेवुं होय छे, ए पारा जेवा वैक्रिक शरीर में ए नारकीना जेम छढाळामां आवे छे वर्णन के तिल तिल करे देह के खंड, असुर भिड़ावे दुष्ट प्रचंड, सिंधु नीर ते प्यासन जाय। ए आखुं बधुं एनुं वर्णन आवे छे कि तो पण एक न बूंद लहाय, कि त्यां नरक गतिमां आवुं दुख छे के तलतल जेटला टुकड़ा एक नारकी बीजा नारकीना करी नाखे। अने आ कोई कल्पना नथी, हकीकत छे કે જીવોને ડરાવવા માટે આવું વર્ણન કર્યું છે એમ નથી, એ હકીકતમાં આવું થાય છે। પણ ત્યાં એ વાત બતાવવા માંગે છે, આ તલતલ જેવા ટુકડા કરે છે એ બતાવીને। સાધારણ રીતે જો સ્વાધ્યાય કરે તો એ જીવોને એનો અર્થ એવો લાગે કે આમાં એ બતાવવા માંગે છે કે તમને આ શરીર કપાઈ જાય છે, એક સુઈ પણ શરીરમાં વાગે છે
તો કેટલું દુઃખ થાય છે. ચાકુથી હવે થોડી આંગળી કપાય તો કેવું દુઃખ થાય છે. અને એનાથી પણ વધારે આની અંદર પણ દુઃખની માત્રામાં પણ ફરક, કે આ જે સુઈ વાગી છે અને કોઈ આમ ચાકુ ને સુઈ, આ બે વસ્તુ. હવે વાગ્યા પહેલા તે એ સુઈમાં એટલો ભય હજી નથી લાગતો, ચાકુમાં ભય લાગે છે. તો એની અંદર પણ ઊંડે 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 એક અનંતાનુબંધી સંબંધી કશાય એવો ગાઢ પડેલો હોય કે ખબર છે કે આ સુઈ ગમે એટલી વાગશે તો પણ એમાં એની રિકવરી જે થવાનું છે એ જલ્દી મટે એમ છે. અને આના પછી એની રિકવરી એટલે પાછું સાજું થવામાં વાર લાગે એમ છે. ભલે એ વાગવાનું તો છે ને લોહી નીકળવાનું છે, મરવાનું બેયમાં નથી, પણ કઈ વેદના લાંબો કાળ ટકીને રહેવાની છે તો એવી વેદનાથી એ દૂર ભાગે છે. વેદના તો બેયમાં થાય છે. એટલે અંતે તો આ દેહના અનંત પરમાણુમાં જે ગાઢ એકતા બુદ્ધિ પડેલી છે કે આ જડ પરમાણુના જથ્થાથી, એના અસ્તિત્વથી જ મારું અસ્તિત્વ છે અને એ સિવાય બીજો કોઈ વિચાર પણ આવ્યો નથી, કારણ કે પૂર્વના સંસ્કારો પણ એ પ્રકારના છે. એટલે જ્ઞાનીઓ માટે પણ બે પ્રકારની સ્થિતિ છે કે ભલે આ પણ હજી પૂર્વનું જે કરેલું છે ને, તીર્થંકર ભગવાન જેવા ભગવાનને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી અહીંયા રહેવું પડે છે. હવે તો ન રહેવું જોઈએ. હવે તો કોઈ ભાવ નથી, કોઈ રાગ દ્વેષ નથી, પૂર્ણ વિતરાગી થઈ ગયા. પણ એ જે પૂર્વનું છે એનું શું, કે અત્યારે એટલા માટે સમ્યક દ્રષ્ટિને આ જે પૂર્વ જે છે એ પૂર્વના પુરુષાર્થની નબળાઈના કારણે વર્તમાનમાં પણ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ અવસ્થામાં રહે છે ને. એ ગ્રહસ્થ અવસ્થામાં છોકરા પત્ની સાથે રહે છે, પણ એ રહેવાનું મૂળ શરૂ થયું હતું પહેલા. જેમ કોઈ વ્યક્તિ સાયકલ પર બેસીને સાયકલ પર પેડલ મારે છે. હવે એના આ તમે પ્રક્રિયા તમે જો તો આના ઉપરથી સ્પષ્ટ જ્ઞાનીની દશા સમજાય. એ જે સાયકલ ઉપર જે પેડલ ચાલી રહ્યા છે એને પેડલ માર્યા પછી એને પેડલ મારવાનું બંધ કરી દીધું. પેડલ મારવાનું બંધ કરી દીધું પણ સાયકલ બંધ નથી થઈ, સાયકલ ચાલુ છે. હવે એ આગળ જવા માટેની કોઈ એવા પ્રકારનું કોઈ કારણ એની પાસે છે જ નહીં, બંધ થઈ ગયું કારણ. પણ પૂર્વે જે કંઈ પણ થયેલું હતું એનું આ પરિણામ છે કે વગર પેડલે પણ સાયકલ ચાલી જાય છે. નવું કંઈ નથી. આ મોહના ભાવ એનાથી આખો આ સંસાર ઉભો થયો. હવે મોહનો ભાવ છૂટી ગયો, નવો મોહ કોઈમાં નહીં. પણ પૂર્વે જે મોહ થયેલો હતા એનાથી જે કર્મોના બંધન હતા એનાથી આ વગર પેડલે પણ સાયકલ ચાલી જાય છે. અને જ્ઞાનીની આ સ્થિતિ છે. જ્ઞાનીની આ સ્થિતિ છે. તીર્થંકરની એ સ્થિતિ છે. કોઈ રાગ નથી, કોઈ રાગનો અંશ નહીં, કોઈ કશાય નહીં, તેમ છતાં પણ ધર્મનો ઉપદેશ આપે છે. આ પૂર્વે જે પેડલો મરાયા હતા, પેડલનો અર્થ ખબર પડી ને, આ તીર્થંકર પ્રકૃતિને યોગ્ય 16 પ્રકારના ભાવ ભવાયા હતા. આ પણ સંસાર પરિભ્રમણના જ કારણો હતા. પણ એમાં એક હજી પ્રક્રિયા સંભવ છે કે જો કોઈ વ્યક્તિ પેડલ મારે અને પછી એને પેડલ ન મારે તોય સાયકલ આગળ જઈ શકે છે વગર પેડલે. વગર પેડલ.
પણ હજુય તે એક સ્થિતિ જ્ઞાની માટે છે, સમ્યક દ્રષ્ટિ માટે, કે સાયકલ પર પેડલ મારવાનું બંધ કરી દીધું અને વગર પેડલે સાયકલ ચાલે, પણ જો બ્રેક મારી દે તો વગર પેડલે પણ પછી ચાલતી બંધ થઈ જશે. બ્રેક એના હાથમાં છે. પેડલ મારવાનું બંધ કરવાનું નામ સમ્યક દર્શન છે અને બ્રેક મારી દેવાનું નામ મુનિપણું છે. હવે એ પત્ની છોકરા સાથે રહેવું પડતું હતું ને પૂર્વના ભાવથી, હવે એ પણ નથી રહેવું પડતું. એવો જયારે પુરુષાર્થ ઉપડે છે ત્યારે હવે બ્રેક લાગી ગઈ. હવે નવું આગળ જવાનું પણ નહીં અને પેલા જે કારણો હતા એ કારણો પણ ત્યાં રોકાઈ જાય છે. આ એક અપૂર્વ સ્થિતિ છે. પણ કોઈ વ્યક્તિ બ્રેક પણ મારવાનું પસંદ કરે અને પેડલ પણ મારે તો આવું થઈ શકે નહીં. બ્રેક મારવી છે અને પેડલ પણ ચલાવવા છે, એ વ્યક્તિ જેટલી પીડાય, દુખી થાય, થાકે અને પડે એવી બીજી રીતે કોઈ ન પડે. અને આ પેડલ મારતા રહેવા અને બ્રેક પણ મારતી રહેવી એનું નામ છે સમ્યક દર્શન વગર મહારાજ સાહેબ થઈ જવું. આ બ્રેક તો મારી દીધી, બધું ઘર છોડ્યું, પત્ની છોડી, આ બધા ઉપર, પણ હજી મોહનો ભાવ તો ચાલુ છે, અંદર પેડલ મારવાના ચાલુ છે. સીધું જ પડવાનું થશે. તમે પેડલ મારતા મારતા તે સીધા જોરથી બ્રેક મારી દો, શું થાય? અને એટલા માટે પેડલ મારવાનું બંધ થવું એને તત્વની દ્રષ્ટિએ લો તો સંવર થયો, કે નવા આગળ જવા માટે ન કરવું, રોકી દીધું. અને બ્રેક એટલે હવે નિર્જરા. સંવર નિર્જરાથી મોક્ષ છે. એટલે બેયનું વર્ણન શાસ્ત્રોમાં કર્યું કે નવા કર્મો આત્મામાં ન આવે, એકમાત્ર ત્રિકાળ પ્રગટ એવા ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના આશ્રયે આ સહજ પ્રક્રિયા છે કે નવા કર્મો આત્મામાં ન આવે અને પૂર્વે બંધાયેલા કર્મો પણ આત્માથી દૂર થાય. આ સહજ પ્રક્રિયા છે. પણ બે ડોક્ટર પાસે જાય તો ડોક્ટરને કીધું કે શરદી થઈ ગઈ છે, દવા આપો. દવા તો ડોક્ટર પછી આપશે, પેલા સલાહ આપશે કે તમારે આ 2 દિવસ ઠંડુ ખાવાનું નથી, પીવાનું નથી, આમ કરવાનું નથી, આ બધું બતાવી દેશે અને આ દવા લેજો. આ 2 કારણો છે કે ઠંડુ ખાવા પીવાનું નથી એના માટે કે હવે તમને નવી શરદી અંદર ન જાય, અને આ દવા લેજો એના માટે કે આ આવેલી પણ નીકળી જાય. અને બેયની જરૂર છે કે નવા કર્મો આત્મામાં ન જાય અને પહેલા આવેલા કર્મો પણ આત્મામાંથી ખાલી થાય, ત્યારે મોક્ષ થાય છે. નવાનું ન જવાનું નામ સંવર છે અને પેલાનું નીકળવાનું નામ નિર્જરા છે, અને સંવર નિર્જરા પછીનું તત્વ મોક્ષ છે. મૂળ વસ્તુ તો એ સમજવાની છે કે આ બધા માટે કોઈ મહેનત નથી કરવાની હોતી. આ અધ્યાત્મમાં આટલો જ ફરક છે કે સંવર કરવું ને નિર્જરા કરવું ને મોક્ષ કરવું, એના માટે કોઈ મહેનત કરવાની નથી હોતી. કે સંવર હવે કરવું, હવે નિર્જરા કરવું, એમ નહીં. જ્યારે પોતાના શુદ્ધ જ્ઞાન સ્વભાવની જાગૃતિ હોય તો એ સમયે આ કર્મની સ્થિતિ સહજ એવી થાય છે, પણ મૂળ જોર છે કે પોતાના ચૈતન્યપણાની જાગૃતિ. હવે નરકમાં જે નારકી જીવના ખંડ ખંડ તલતલ જેટલા ટુકડા કરે છે એ વાતને નથી બતાવતા કે નરકમાં કેટલા ટુકડા થયા હતા શરીરના. પારાની જેવું શરીર છે નારકીઓનું, બધા જ નારકીઓનું, અને બધા નારકીઓ નપુંસક છે. બધા નારકીઓ વેદનાથી પીડાય છે. ત્યાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ તો છે જ નહીં.
નરકમાં ગયો એટલે નપુંસક થયો ને થયો. અને એટલે તો એક અપવાદ કયો છે કે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી કોઈ જીવ નપુંસક ન થાય. આ નિયમ છે. પુરુષ તરીકે જન્મ થાય સમ્યક દર્શન થઈ ગયા પછી આગામી ભવમાં. મર્યા પછી મરણ તો થાય, હજી ભવ બાકી હોય તો એ હવેના ભવમાં જે છે તો કે એ સ્ત્રી તરીકે ન જન્મે. હવે નરકમાં નપુંસક હોય અને નરક આયુનો બંધ જો પહેલેથી થઈ ગયો હોય તો શું કે તો ત્યાં હવે બીજું લિંગ નથી તો શું? સમજાણો ને? આની પાછળ કારણો છે કે બીજો હવે એ નરક ગતિના અંદર અને એ રીતે જાય છે તો પહેલા નરકમાં આ રીતે બંધ પડી ગયો તો 6 નરકમાં તો સમ્યક દ્રષ્ટિનું જવાનું થતું જ નથી. અહીંથી ક્યાંયથી મરીને મરણ પામીને જો પહેલેથી આયુષ્યનો એવો બંધ પડી ગયો હોય તો એ મરણ થયા પછી એ આયુ બંધમાં સંક્રમણ નથી થતું. એટલે એની એ છે કે જે આવતા ભાવમાં તમારે જે જગ્યાએ જવાનું હોય જે ગતિમાં એ ગતિ તો પાકી થઈ ગઈ. હવે એમાં વધઘટ થઈ શકે ઉંમરમાં. સૈનિક મહારાજાને જેમ 7મી નારિકીનો બંધ પડ્યો હતો, 7મી નારકીનો બંધ પડ્યો અને પછી એ રીતે પછી શાહીક સમ્યક દર્શન પામ્યા. 7મી નારકીમાંથી ઘટીને પહેલી નારકી થઈ ગયું. 84,000 વર્ષનું આયુષ્ય થઈ ગયું. હવે એ જ કે આ જે છે કે આટલું એમાં પણ નરકમાં તો જવાનું થયું. એ પણ નિયમો છે બધા કે તીર્થંકર જે અહીંયા જન્મે એ નરકમાંથી જ આવે અથવા સ્વર્ગમાંથી આવે. મનુષ્યથી મનુષ્ય રૂપે તીર્થંકર ન જન્મે, તિર્યંશથી તીર્થંકર રૂપે ન જન્મે. એ બધી વાત છે, એ બધી કર્ણાનુયોગનું પ્રકરણ છે. પણ આમાં મૂળ વાત એ સમજવાની છે કે નારકી જીવના તલ જેટલા ટુકડા કરે. આનું તમે આમ ખાલી વિચાર કરો કે કહેતા હતા તલ જેટલા ટુકડા કરી નાખે આ શરીરના. હવે અહીંયા ખાલી એક આંગળીનો આટલો ટુકડો કરીને આંગળી પડી છે કે આંગળી થોડીક વાર આમ હલે, ગરોળીની પૂંછડી જેમ હલે. આ જે આત્મા, આ ગરોળીની પૂંછડી, આ આંગળી, આમાં ત્યાં આત્મા છે. આના ઉપરથી ખબર પડે છે એ આત્મા છે. આમાં 6 ઢાળામાં જે બતાવ્યું છે એનો અર્થ આપણે જે લીધો છે ને એ આજ સુધી દુખી થવાનો જ અર્થ લીધો છે. આ અર્થ શું સમજવાનો હતો, શું લીધો છે તમે સમજો. શાસ્ત્રોમાં શબ્દો હોય છે, એના ભાવો નથી હોતા, ભાવો જીવમાં હોય છે. નરક ગતિમાં નારકી જીવના જે તલતલ જેટલા ટુકડા થાય છે એના ઉપરથી જ્ઞાની એ બતાવે છે કે તલતલ જેટલા ટુકડા શરીરના થયા, શરીર તલતલ જેટલા ટુકડા રૂપે ખંડિત થયું, તેમ છતાં પણ જે ચૈતન્ય સ્વભાવી આ ભગવાન આત્મા એકના 2 ટુકડા રૂપે ન થયો એવો અખંડ છે. એ વાત સમજવાની હતી. ત્યાં કેટલો તડપ્યો એ નથી સમજવાનું. સમજાણું? આજ સુધી આ જ લીધું કે અરે નરકમાં દુઃખ કેવું, તલતલ જેટલા ટુકડા, તલતલ જેટલા ટુકડા. અરે ચૈતન્ય સ્વભાવ કેવો સુખ સ્વરૂપ કે એ તલતલ જેટલા ટુકડામાં પણ પોતે અખંડ એક રૂપ રહ્યો છે, અનેક રૂપ નથી થયો. આ અખંડતામાં એ છે. અસંખ્ય પ્રદેશો જે કયા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત, તેમ છતાં પણ પોતે એક. 30 રાજ્યોમાં વિભાજિત થયેલો હોવા છતાં ભારત દેશ એક. એ જે એક જે છે, પણ આ જે છે કે આ જે શરીરના અંગો છે એ અંગોમાં એકત્વ હોવાથી એ ચૈતન્યના જે પ્રદેશો છે, પ્રદેશોના પણ ભેદોના કારણે પોતાને ખંડિત થયેલો માન્યો છે. આય હું, આય હું, આય હું, આય હું. આ જે શરીરના પ્રદેશો, પરમાણુ અલગ અલગ છે, ચૈતન્ય પ્રદેશ અલગ અલગ નથી. અને એટલા માટે તે જયારે એ હાથમાં બરફ આવે ને ઠંડાપણાનો જે અનુભવ થાય છે કઈ હાથમાં થોડો થાય છે,
એ તો આત્મા આખા શરીરના બધા જ પ્રદેશો, બધા પરમાણુમાં છે. એ ઠંડાપણાનો અનુભવ પ્રદેશે પ્રદેશે થયો છે, અહીંયા નથી થયો. પણ અહીંયા જે બરફ લાગ્યો અને એને ઇન્દ્રિય જ્ઞાન છે એટલે એને એમ લાગે છે કે મને અહીંયા ઠંડુ બહુ લાગ્યું, બહુ ઠંડુ લાગ્યું. અરે પ્રદેશે પ્રદેશે, દુઃખનું વેદન પણ પ્રદેશે, સુખનું પણ પ્રદેશે, ઠંડાનું પ્રદેશે પ્રદેશે, ગરમનું પ્રદેશે પ્રદેશે. હા, નહીં તો શું થાય? નહીં તો શું થાય કે આ પ્રદેશ ઉપર અહીંયા જેમ કીધું કે આ ચપ્પલ પહેર્યા વગર તડકામાં ઉભો હોય, પણ તડકામાં ત્યાં પગ ગરમ થાય છે, હાથમાં બરફ છે, તો અહીંયા ઠંડાનું, અહીંયા ગરમનું. તો એક સમયમાં બે જ્ઞાન થાય કે ઠંડુ ને ગરમ, અને એક સમયમાં તો પૂતગલની એક પર્યાયનું જ્ઞાન થાય છે. તો એ કે અહીંયા જયારે ભલે પગ ગરમ, ત્યાં ગરમ જમીનને આત્મ પ્રદેશો સ્પર્શતા હોય, પણ તોય તે અહીંયા જયારે ઉપયોગી ગયો ત્યારે આત્માના અસંખ્ય પ્રદેશમાં ઠંડાપણાનું જ્ઞાન થયું. જીભ ઉપર મીઠાઈ મૂકી એટલે મીઠાઈનું જ્ઞાન જીભને આ ઉપર નથી થયું, નહીં તો ઇન્દ્રિયોને જ્ઞાન થયું એમ માનવું પડે. આટલા ભાગમાં જ્ઞાન થયું તો ઇન્દ્રિયો જ બધું કરે છે. આ તો કે છે કે સર્વ પ્રદેશોમાં વ્યાપ્ત છે. એટલે એના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત એવું જે ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત હોવા છતાંય તે પોતે અખંડ છે, જે ખંડિત થયો નથી. પરમાણુના ખંડ થવાથી જે પોતે ખંડિત થતો નથી, એવો એ અખંડ છે. પરમાણુના ખંડિત થવાનો મતલબ એ કે પૂતગલ ખંડિત થાય, જેમ કે આ શરીરના પરમાણુઓ ખંડિત થાય એમ. અભ્યાસ કરતા સંભવ થઈ શકે. જ્યારે શરીરની ક્રિયા ચાલતી હોય શરીરની ક્રિયા જ્યારે જે રૂપે પરિણમન થતું હોય, એ શરીરની પરિણમન રૂપ ક્રિયાના કાળે એટલું જુદાપણું વર્તી શકે છે. એક પક્ષી પાણીનું જે ભરેલું હોય ને એની અંદર પાણી પીતું હોય, કે ચણ નાખવા માટે કે એમાં ચણ ચણતું હોય, એ ઉડી જનારું પક્ષી જે છે, આમ ત્યાં ચણ ચણતું હોય ને તમે જયારે નજરની સામે એને દેખો છો તો કેટલો સાક્ષાત જુદાપણાનો ભાવ વર્તે છે કે આ કોઈ બીજો ચણી રહ્યો છે, આ ચણનારો બીજું છે. ચૈતન્ય સ્વભાવના આશ્રય અને ભેદ જ્ઞાનના બળે આ મળદું પણ જયારે ભોજન અંદર જતું હોય ને, આ ભોજન કરતું હોય અંદર, તો એ પક્ષીની જેટલું દૂર છે એવું દેખવાનું અંતરમાં અનુભવ થઈ શકે છે. અને આ અનુભૂતિનું નામ જ સમ્યક દર્શન છે. અભ્યાસના બળે થઈ શકે છે. કારણ કે જેટલી દૂરી ને ભેદ જ્ઞાનથી એને એટલો દૂરનો જાણ્યો, એટલો જ ભેદ જ્ઞાનના બળે આને દૂરનો જાણી શકે છે. પણ ભેદ જ્ઞાનના બળ વડે, અને ભેદ જ્ઞાન કોના? કે આ ચૈતન્ય સ્વભાવ અને આ પરમાણુના જથ્થાની કણ, એ બેની વચ્ચે જે થતું ભેદ જ્ઞાન, આયુ કરમ પૂતગલ છે. આયુ કરમનો ઉદય પૂતગલનો ઉદય છે. શરીર પૂતગલ છે, શરીર એ પૂતગલ છે. શરીર એ પૂતગલ છે. એ પૂતગલ કર્મનો ઉદય જે છે એ પૂતગલની અંદર લાગ્યો.
એટલે આયુ કર્મના ઉદયથી જ્યારે આ દેહનું છૂટવું થયું, એક ક્ષણ માટે આશ્ચર્ય ન થાય અને એ ચૈતન્ય સ્વભાવના બળે, આ વાત ખાસ સમજવા જેવી છે, ચૈતન્ય સ્વભાવના બળે એક ક્ષણ માટે પણ આશ્ચર્ય ન થાય કે કંઈક નવી ઘટના ઘટવાની છે, નવી ઘટના ઘટે છે, કંઈક ઘટે છે. સ્ટોરી બનાવેલી છે, પણ બનાવવાવાળા એ પણ સ્ટોરીની પાછળનું રહસ્ય જે શું હતું એને, કે મુનિ આત્માનું ધ્યાન કરે છે, અને કોઈ ગોવાળ કે છે મારી ગાયોનું ધ્યાન રાખજો, અને કોઈ જવાબ નહીં, અને ગાયો મૂકીને જાય છે. સ્ટોરી બનાવેલી છે, પણ એની અંદરનો જે ભાવ છે એ સમજી લો તો મુનિ દશા સમજાઈ જશે. ગોવાળ મુનિને કહે છે મારા ગાયોનું ધ્યાન રાખજો, હું આવું થોડી વારમાં. કારણ કે એની એક ગાય ખોવાઈ ગઈ હતી, એને શોધવા માટે જાય છે, એકને શોધવા જાય છે ને આવે છે ત્યારે તો આ બધી ગાયો જતી રહી છે. મુનિ ઉપર પ્રહાર કરે છે. અને થોડી વાર પછી સાંજનો સમય થયો, ગાયો બધી પાછી આવી ગઈ, ક્યાંક આડી અવળી ગઈ હતી. તો આ માણસને ખબર પડી કે ગાય તો આવી ગઈ પાછી. એ મુનિને માફી માંગે છે, મને ક્ષમા કરજો. પણ આ બધી પ્રક્રિયામાં એક વાત સમજવા જેવી છે કે કીધું તું જ્યારે, આમાં લોકો એમ કહે છે ને કે ક્ષમા કરી દીધા, એ વ્યક્તિને ક્ષમા કરી દીધી કે આટલી પીડા પહોંચાડ, પણ ક્ષમા કરવા માટે ઉપયોગમાં ખબર તો પડવી જોઈએ ને કે કોને. ક્ષમા તો એ કરે જેને ક્રોધનો ભાવ હોય. મેં માફ કરી દીધા એને, માફ કર્યા એટલે એકવાર તો ક્રોધ આવ્યો હતો પણ પછી ઠંડો પડી ગયો એટલે માફ કરી દીધા. અહીંયા કે છે ઉભો જ નથી થયો ક્રોધ. ક્ષમા કરે કોને? અહીંયા તો ખબર જ નથી ક્ષમા કરવા વાળી વાત આવી ક્યાંથી. એવી નિર્લેપતા આખી વર્તે છે. એ ક્યાં ક્ષમા કરવા જવાનું? અને જે ક્ષમા કરવા ગયો એ ક્રોધની તૈયારી કરે છે. અને આનું તમને પ્રેક્ટિકલી તમારે જોવું હોય તો જોઈ જો કે એક વ્યક્તિએ ભૂલ કરી અને તમે કીધું ચલો હું તમને ક્ષમા કરું છું, આમ ક્ષમા કરું છું, અને તમે પાછી બીજી ભૂલ એવી ને એવી એક ટાઈમે કરી નાખો તો શું થશે? પહેલા કરતા વધારે ક્રોધ આવશે કે મેં તમને ક્ષમા કર્યા અને તમે પાછા આવું કરો છો. એક ક્ષમા જયારે વ્યક્તિ કોઈને કરવા જાય છે ને ત્યારે ક્રોધની તૈયારીઓ કરે છે. ક્ષમા કરે ત્યારે ક્રોધની તૈયારી કરે, અંદર કચરો ભેગો કરે છે. જો હું આના ઉપર આટલો ઉપકાર કરું છું ક્ષમા કરીને, હવે સહન ન થઈ શકે આગલી ક્ષણે જો કોઈ એને કઈ કહે તો. કારણ કે ક્ષમા કરેલો છું હું, આટલું તમારા ઉપર ઉપકાર કરેલો છે, અને કોઈના ઉપર તમે ઉપકાર કરો અને એ વ્યક્તિ તમારો અપકાર કરે તો કેવું લાગે? એટલે તરત જ ક્રોધ આવી જાય, વધારે ક્રોધ આવે. એટલે ક્ષમા કરવી ને કોઈને એ નવા ક્રોધની તૈયારી છે. તો કે ક્ષમા ધર્મ તો બતાવ્યો છે ને પહેલો બતાવ્યો છે. તો વાત એ છે કે ચૈતન્યનો આશ્રય એવો હોય કે દ્રષ્ટિ બારમાં ન જાય, આનું નામ ક્ષમા છે. અસલ તો આ છે ચૈતન્યના આશ્રય. એ આશ્રય ચૈતન્ય છે. એમાં ક્રોધ કરવાની ને ક્રોધ કરીને માફી માંગવાની વાત એમાં નથી. કઈ ખબર નથી કે ગાયનું ધ્યાન રાખે તોય આત્મામાં લીન છે કે જો મેં આને, એને કલ્પના છે કે મેં કહી દીધું છે આ વ્યક્તિને હવે ધ્યાન રાખશે. અને પાછી ખાસ વાત એ છે કે એમ નથી કેતા કે ભાઈ જો હું તારી ગાયનું ધ્યાન નહીં રાખું, ખોવાય તો મારી જવાબદારી નહીં. અને નથી રાખવાના ને ધ્યાન તો પાક્કું છે ને, પણ એ પણ કેતા નથી કે તારી ગાયનું ધ્યાન હું નહીં રાખું. કારણ કે એટલું પણ તારી ગાયનું ધ્યાન નહીં રાખવું એ પણ
એ પણ અસલી ક્ષમા નથી. આ તરત જ બહાર ગયા ને ઉપયોગનું બહાર જવું, એનું નામ ક્રોધ. અંદરમાં જોડ આ જ ક્ષમા. કારણ કે ચૈતન્ય સ્વભાવમાં સ્થિર રહેવાનું નામ ક્ષમા છે. આ આત્માને ક્ષમા માંગી ગયા, હવે હું તારાથી દૂર નહીં જાઉં. અનાદિકાળથી પર્યાય કહે છે કે તારાથી દ્રવ્યથી દૂર રહ્યો તો અને હવે તારાથી દૂર નહીં જાવ, એવું જે વચન આપીને વચનને પાળવું, આનું નામ ચૈતન્ય સ્વભાવમાં પ્રગટ થયેલી ક્ષમા. હા, અંદરમાં ભગવાન આત્માના ચૈતન્ય સ્વભાવના આશ્રય પ્રગટ થયેલી ક્ષમા, એમ એનો ભાવ છે. એ ગાયનું ધ્યાન નહીં રાખવું એમ પણ નથી કહેતા, અને જો એના ઉપર પ્રહાર કરે તો એમ પણ નથી કહેતા કે ભાઈ મેં થોડું કીધું તું, અને જો પછી માફી માંગી લે કે મારી ગાયો પાછી આવી ગઈ તો પણ એમ નથી કહેતા જો ભાઈ તે આ બધા ઉછળકૂદ કર્યા, પણ ત્યાં પણ નથી. આનું નામ એ છે કે પરથી ઉપયોગનું હટી જવું અને ચૈતન્યની અંદર એવી સ્થિરતા કે આ તલતલ જેટલા ટુકડા થાય ત્યાં લક્ષ ત્યાં નથી જતું, એનું નામ સમ્યક દર્શન છે. આજ સુધીની પરિભાષાઓ જ ક્ષમાની ઊંધી સાંભળી શું કરે? બહુ ગુસ્સો કર્યો, બહુ. કારણ કે આ ક્રોધ તો એ જ ક્ષમામાં લઈ જાય છે. અને આના તમારા જીવનમાં પ્રયોગ કરવા હોય તો તમે કરી જો. આ ક્રોધ કરવાના જે ભાવ જેને આવતા હોય છે, એ ક્ષમા કરવાના જયારે ભાવ કરે ત્યારે એમ તમે જયારે ભોજન કરેલું હશે ને, ભોજન કરતી વખતે એવો ભાવ આવશે કે મારે આ બધું ભોજન છોડી દેવું છે. તમે કોઈ પાપ કરતા હશો ત્યારે તમને એવો ભાવ આવશે કે પાપ છોડી દેવું છે. અને જે દિવસે ઉપવાસ કરેલો હશે ત્યારે એમ લાગશે કે મારે ભોજન કરવું છે. કારણ કે ચિત્તની વૃત્તિ એવી હોય છે કે હંમેશા વિરોધીનું આકર્ષણ બની રહે છે. આ ચિત્તની વૃત્તિ આ વિરોધીનું આકર્ષણ બની રહે છે. હંમેશા પાડોશીના છોકરાઓ વધારે હોશિયાર લાગે છે. ઘરમાં ઝઘડા પતિ પત્ની સાથે એ જ થતા હોય કે જો પાડોશી હસબન્ડ વાઈફ પતિ પત્ની કેવા શાંતિથી રહી છે, ક્યાંય ઝઘડા જોયા? અને તું કેવી તું કેવો? મા બાપ છોકરાને એ જ કહે છે જો પાડોશીના છોકરા કેટલા હોશિયાર, અને તું શું કરે છો? હંમેશા પાડોશીના બગીચામાં જે ઘાસ છે વધારે લીલું લાગે છે પોતાના બગીચા કરતા. કારણ કે ચિત્તની વૃત્તિ જેવી છે કે હંમેશા બહારમાં જઈને જે નથી એનું આકર્ષણ. જે વસ્તુ તમારી પાસે અત્યારે આવી ગયેલી છે એ વસ્તુ તમારા માટે રાખ છે, પણ જે તમારી પાસે નથી ને કોઈ બીજાના હાથમાં છે ત્યાં સુધી એ સોનું છે. વસ્તુ હાથમાં આવતા તે રાખ થઈ જાય છે, એની કોઈ કિંમત નથી રહેતી. અને આ બધાનું મૂળ કારણ એ છે ચિત્તની વૃત્તિઓના તરંગો. અને તરંગોનું મૂળ કારણ એ છે ચૈતન્ય સ્વભાવની રુચિનો અભાવ, ચૈતન્ય સ્વભાવમાં સ્થિરતાનો અભાવ. એક જ આધાર, એક જ ઉપાય, આશ્રય લેવા યોગ્ય ચૈતન્ય. એના બળ વગર આ થાય. અને એ જ તો કારણ છે વિપરીતનું આકર્ષણ જે છે પછી થાક લાગી જાય, વધારે નરું છે. એટલે જો હું તમને આ જે ભારતની ભૂમિની વાત કરું છું કે અત્યારે ભારતની ભૂમિમાં અધ્યાત્મ કેવું હતું, પણ અધ્યાત્મની સાથે જયારે અધ્યાત્મ એવું આવી જાય પછી એક ઊબ આવવા લાગે કે આ તો બધું હતું જ તે. હવે પશ્ચિમના દેશો ઉપર નજર કરવાનું મન થાય કે ત્યાં કેવી જાઓ જલાલી છે, આવું બધું અમારી પાસે ક્યારે આવે? એટલે આજે જે આપણા ભારત દેશમાં જે વિચારો ચાલે છે કે અમેરિકા જે બધી શોધખોળો કરે, આ બધું અમે કેવી રીતે ટેકનોલોજી કેમ આવે, આ કેમ આવે, આ કેમ આવે, કેમ નહીં કરવું, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, એ જ લાગે. અને એ લોકોને હવે આની મહિમા આવવાની છે અને આવી રહી છે એ ખરેખર, કારણ કે એની પાસે આ બધું છે.
પણ અધ્યાત્મ નથી. આ વિપરીતનું આકર્ષણ. હજી તેની પાસે નથી એટલે ગમે છે, હશે પછી નહીં ગમે. આ પંચમ કાળમાં ત્યાં જો અનાર્ય ભૂમિમાં આ રૂચ છે ધર્મ, અને અહીંયા જો અહીંયા અરુચિ થવા લાગશે, આનું કારણ છે. પણ બંનેમાં એક છે કે બેય ધર્મી નથી. કારણ કે બંને જે છે એનાથી ઊબ આવી છે અને નથી એ રુચિકર લાગ્યું છે. નહીં કે ચૈતન્ય રુચિકર લાગ્યો અને આખું જગત શૂન્ય લાગ્યું. ભગવાન આત્મા આ અનંત અનંત પરમાણુના એક એક પરમાણુની જે તલ્લીન આખી જે એકતા બુદ્ધિ, આ ભવભવનો ગાઢ સંસ્કાર એવો બંધાયેલો છે આ પરમાણુનો. એકતા બુદ્ધિ સ્નાન કરીને કોઈનો ટુવાલ બીજાનો લેવાનો હોય તો લો છો. કોઈ લીધો, હમણાં એક વસ્તુ ટુવાલ છે ને ત્યાં એને મોઢું લૂછ્યું જ ખાલી. આ પ્રયોગ કરવા, બધા જોવા, અનુભવી જોવા. જે હું તમને કહું ને ત્યાં પછી ભેદ જ્ઞાન કરીને જોવું આમાં શું થાય છે. થોડી વાર પહેલા કોઈ વ્યક્તિએ મોઢું લૂછ્યું છે, એ રૂમાલ તમે ટુવાલ આપે કે લો, તમે તમારો લો છો. એમાં પાક્કી ખાતરી છે કે એને મોઢું જ લૂછ્યું છે, બીજું કંઈ નહીં. પણ તમારા ટુવાલથી તમે ગઈકાલે આખું શરીરમાં બધે લાગ્યો હતો ને, અહીંયા ને અહીંયા ને અહીંયા ને અહીંયા ને બધે. હવે જે ટુવાલનો ભાગ તમારા બગલમાં ને નીચે ને બધે જે લાગ્યો ને, હવે બીજા દિવસે એ જ ભાગ તમારા મોઢા ઉપર પણ લાગવાનો છે કે નહીં? તમે જોયું છે, ત્યાં નિશાન કર્યું છે કયો ભાગ ક્યાં લગાડ્યો? પણ આ મારું છે ને, મારું પછી બધું જ ચાલે. આ એકતા બુદ્ધિ આ પરમાણુની. બીજાના મોઢે લાગેલો ટુવાલ ન ચાલે. આ અંગમાં ક્યાંય પણ લાગેલો, પરસેવામાં ક્યાંય પણ, એવી જગ્યાએ પણ જો બીજા દિવસે મોઢામાં લાગે તો ચાલે. એકતા બુદ્ધિની આ બધી અંદરની વૃત્તિઓ આવી પડેલી છે. આ દેહમાં બધું જ ચાલે, બીજાનું ન ચાલે. આ ગાઢ, આનું નામ અનંતાનુબંધી. શરીર મારું તો શરીરને સ્પર્શનારા આ બધા પરમાણુઓ, એમાં પણ હવે રાગ નહીં, દ્વેષ નહીં, કારણ કે આ મારું છે. ઇન્ટરલિંક, હવે બધું જ રૂચે, કારણ કે આ રૂચે છે, કારણ કે આ રૂચે છે. એકત્વ મમત્વ ભાવ છે ને, એટલા માટે, એટલે રૂચે છે. આ મમતા ભાવ, આ તો પર્સન્ટેજ વાઇઝ તમને સમજાવવા માટે કે 10% પરસેવો હોય તો 10% પરસેવા વાળી પરસ્ત્રી બાજુમાં નથી રૂચતી, પણ 90% પરસેવો હોય તો પોતાની સ્ત્રી રૂચે છે, કારણ કે પોતાની છે. પરસેવાથી કોઈ મતલબ જ નથી, મારાપણાથી મતલબ છે. અને એ બધા અજાણ્યા છે. મોહથી મતલબ છે, મોહથી મતલબ છે. અનંત પરમાણુઓમાં વ્યાપ્ત આ બધા પરમાણુએ વ્યાપ્ત
એટલે કીધું આ ચૈતન્ય સ્વભાવ કે જ્યાં પરમાણુ આયુ કર્મના ઉદયથી આ પરમાણુનું આ જે પરિણમન જે થાય છે, આમાં પરમાણુના યોગમાં રહેવાનું થયું. ક્યાંય પણ રહું, ક્યાંય પણ રહું, ક્યાંય પણ રહું, એ ક્યાંય પણ રહું એ કોના બળ પર અંદરથી આવશે? ક્યાંય પણ રહું. કોના બળ પર થશે? 12માં દ્રષ્ટિ ગઈ તો અહીંયા નહીં ને અહીંયા, એ 12માં દ્રષ્ટિ ગઈ ત્યાં એ ભાવ આવશે. પણ અંતરમાં જયારે દ્રષ્ટિ જાય ત્યારે જ તે એ સ્થિતિ આવે કે હવે કયું આ ને કયું આ, એ ભેદ ટળ્યો. કર્મના પરમાણુઓ પણ વેર વિરોધ નથી, ત્યાં તરંગો નથી, ત્યાં એક રૂપતા છે. અને એ સ્થિતિએ પહોંચ્યા પછી આવા કષાયવાન જીવો પણ ઘણા હોય. આમાં પણ એ છે, જ્યારે જેમ જેમ તમારી સ્થિતિ આ સાધનામાં એવી આવતી જાય, આ વચ્ચે આવવા વાળા વિરામ સ્થાનો પણ હોય. તમે એક રૂમમાં બેઠા છો, સાધના કરી રહ્યા છો, દિવસો સુધી તમારે એ રીતે સાધનામાં પોતાના ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના વિચારો જ વિચારો, એ જ તે આનું આ ચાલતું રહ્યું. એના એ જ વિચારો બહાર નીકળ્યા અને ત્યાં જોયું કે લોકો કોઈ ઝઘડા કરે છે, 1 રૂપિયા માટે મારામારી થઈ રહી છે. આવું બધું તમે દેખ્યું. જો ને દુનિયામાં, સંસારમાં કેવું ચાલે છે. સારું છે આપણે તો બચી ગયા આ બધામાંથી. આ બધાને આપણે ધર્મનું અંગ માનીએ છીએ કે સારું ભલું છે. જો આ માણસ જો આમાં ફસાઈ ગયો, હીરા બજારની અંદર ફસાઈ ગયો, સારું છે ભાઈ હું તો હીરા બજારમાં ન ફસાયો. આવા પણ જે આમાં જેમ લાગે ને કે આનાથી આપણે બચી ગયા. આ દુનિયામાં કેવું ચાલે છે, હજી ધર્મ પચ્યો નથી. ધર્મનો અર્થ એ કે પર તમને એટલું અપ્રયોજનભૂત કે એક વિકલ્પ કરવા યોગ્ય પણ એમાં તમને કઈ ન પ્રયોજનભૂત લાગે, એની સાથે કોઈ સંબંધ નહીં. તેથી મારે શુંનો અર્થ આ છે કે કઈ નહીં, પૂરેપૂરો ડિસ્કનેક્ટ. પૂરેપૂરો ડિસ્કનેક્ટ. પર એટલે અપ્રયોજનભૂત. અને આ દુનિયામાં જો આવું ચાલે છે, આ દુનિયાથી બચાય એટલે આ વિકલ્પમાં પણ પડીને એ ધર્મ નથી થતો, અધર્મ જ થઈ ગયો. પરમાં રસ લીધો. આ વાત બહુ સમજવા જેવી છે. આ દ્રષ્ટાંતથી સમજાય કે ભાઈ જ્ઞાની ધ્યાની મુનિને આજે ભૂખ, તરસ, તડકો, છાયો, ઠંડી, ગરમી, આ બધું જે સહન કરે છે એ કોણ સહન કરે છે? એ તો દુનિયાને સહન કરવાની વૃત્તિ જેવી પડેલી છે.
કે મેં સાસુનું સહન કર્યું, મેં વહુનું સહન કર્યું, મેં આનું સહન કર્યું. એટલે ત્યાં મુનિને પણ એમ કે છે કે કેટલું સહે, કેટલું સહે, કેટલું સહે. અંતરમાં તો એમની સ્થિતિ જ એવી છે ચૈતન્યના બળ પર કે આ બાર તરફ લક્ષ પણ જતું નથી, એવી અંતરની મસ્તી છે. પરમાણુમાં ચીકણા ચીકણાનો નહીં, ચીકણાનો ને સૂકાનો બંધ થાય છે. ચીકણા સૂકા પરમાણુનો બંધ થયો, વિરોધી બંધ. પણ ખાસ વાત એ છે કે બંધ થયા પછી પણ બંધ થઈ ગયો નથી. એવું જ્ઞાન થયું છે કે એ બંને એકબીજા સાથે ભેગા છે, મળ્યા છે, એક પણ આનું જ્ઞાન થાય છે. એક પણાનું જ્ઞાન થાય છે. આ પંચમ કાળ ને કળી કાળમાં, આ કળિયુગમાં, આ ભૂમિ પર, આ ત્રણ લોકમાં ફરતા ફરતા અહીંયા જે જન્મ થવો એ કેવો મહાપુણ્યનો ઉદય ને એની અંદર પાછી નિત્યતા સ્થાપી દીધી કે આજ મારી બૈરી ને આજ મારા છોકરા ને આજ બધું મારું. તો અંતરનું બળ હોય તો થાય, નહીં તો ન થાય. ચૈતન્ય સ્વભાવ એ નિત્ય જાણનાર માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન. આ કર્મના ઉદય જેમ કીધા, એક વાક્ય લખ્યું કે સ્મશાનને આપણે ફૂલોથી શણગાર્યા. અત્યારે લોકો સ્મશાનમાં ફૂલોના તોરણો બાંધતા હોય છે, એમ શણગારવા રીતે તોરણો બાંધે ફૂલોના, ઢગલે ઢગલા ફૂલોના. વૈરાગ્ય ત્યાંય ન આવવો જોઈએ, ત્યાંય રાગ એવો પોષીદો વૈરાગ્ય ન આવવો જોઈએ. કદાચ આપણે પોતાની મૃત્યુને એ ફૂલોના ઢગલાની અંદર કદાચ છુપાવી દઈએ તો ચલો, છુપાવી શકાતી હોય તો છુપાવી દઈએ. પણ ગમે ત્યાં તમે જાશો એ મૃત્યુ ફૂલોના ઢગલાની અંદર પણ આવી જશે, છુપાઈને બેઠા હો તો પણ. એ મૃત્યુ ક્યાં નથી જતી, બધે તો જતી રહી છે. એક જગ્યા એવી છે જ્યાં મૃત્યુ જતી નથી. ચૈતન્ય સ્વભાવ એવો છે કે જ્યાં મૃત્યુ જતી નથી. એ ચૈતન્ય સ્વભાવ એ હું છું. એના બળ પર સહજ રૂપે આત્મામાં ધર્મ પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વભાવના બળ પર આત્મામાં સહજ રૂપે ધર્મ પ્રગટ થાય છે. આ કોઈ ભાષણ સાંભળવા નથી બેઠા, હો, ફોર્માલિટી કરવા નથી બેઠા. આ એક એક વાક્ય બોલાય ત્યારે અંદરમાં ડૂબકી લાગે કે આ ચૈતન્યની જે વાત કરીએ છીએ, આ ચૈતન્યની વાત કરીએ છીએ, એમાં એક એક વાતે અંતરમાં એ ખબર પડે. આ વાણીના વિકલ્પ, આ વાણી સાંભળવાના વિકલ્પ, બોલવાના વિકલ્પ, આ કોઈ કર્મના ઉદયથી થયેલો આ એક ક્ષણનો વિકાર છે. એક ક્ષણનો આ વિકાર છે. અને એ વિકાર પણ જેમાં પ્રવેશતો ન હોય, કારણ કે મૃત્યુ પ્રવેશતી નથી અને વિકલ્પ ને મૃત્યુ છે. વિકલ્પ પોતે જ મૃત્યુ પામે છે, કારણ કે વિકલ્પ એક ક્ષણની પર્યાય છે, એ પોતે મૃત છે. આ વિકલ્પ એ એક સમયની પર્યાય, એ જન્મ્યો પછી મર્યો, જન્મ્યો અને મર્યો. એટલે જયારે હું એમ કહું કે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માને જન્મ મરણ નથી, એનો મતલબ એમ નથી કે માના ગર્ભમાં જતો નથી, જન્મ મરણ નથી.
વાત એ છે કે આ જન્મ મરણ કરનારા વિકલ્પો પણ જે શુદ્ધ ચૈતન્ય જ્ઞાન છે એમાં એકમેક થઈ જતા નથી. એ વિકલ્પ જડ રૂપે રહે છે ને શુદ્ધ ચૈતન્ય ચેતન રૂપે રહે છે. આ ભેદ વિજ્ઞાનનું નામ ધર્મ છે. વિકલ્પને જન્મ મરણ કીધા છે. દેહને ધારણ કરવાનું નામ જન્મ અને દેહને છોડવાનું નામ મરણ. જો આનું નામ જ જન્મ મરણ હોત તો 50 વર્ષે 70 વર્ષે એકવાર અવસર આવે, ચાલો ઠીક છે જોઈ લેશું. અહીંયા કે જે ક્ષણે ક્ષણે જે આ રાગાદી વિકલ્પ ઉત્પન્ન થઈ રહ્યા છે, આ ક્ષણે ક્ષણના જન્મ મરણ છે. અને ભગવાન આત્માને જન્મ મરણ નથી એનો અર્થ એ કે ચૈતન્ય સ્વભાવ ને વિકલ્પ નથી, એનો આ ભાવ છે. જ્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન આત્માને જન્મ મરણ નથી એનો મતલબ આપણે એ લીધો, સમજાણી વાત? આ બહુ શું છે આ બધું. હરિહન ભગવાનના 18 દોષથી હરિહન ભગવાન રહિત છે કે નહીં? જન્મથી રહિત, મરણથી રહિત છે. કેમ? દેહ નથી છૂટવાનો. હજી તો દેહ છૂટવાનો નથી. એક તો થશે ને, એક મરણ તો થશે ને. પણ વિકલ્પના જે ઉત્પન્ન વ્યય એ જન્મ મરણ છે. અને ત્યાં હરિહન ભગવાન પૂર્ણ નિર્વિકલ્પ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે જન્મ મરણ રહિત છે. વિકલ્પ એ જન્મ મરણ છે અને ચૈતન્ય સ્વભાવમાં વિકલ્પ નથી. એ ચૈતન્ય સ્વભાવ અજર અમર છે, એનો ભાવ આ છે. નહીં કે શરીરમાં નથી જતો શરીરમાં જ નીકળે છે, એ વાત નથી. એ અનંત પરમાણુઓના જે બંધ થાય છે, વર્તમાનમાં અનંતમાં એક એકને જાણવાનું સામર્થ્ય નથી. પણ અનંત કેવી રીતે જણાય? કયું જ્ઞાન? કેવળ જ્ઞાન. અત્યારે જણાવી દઉં અનંત. તમને આ દેખાય છે? આ શું છે? આ ઉધાર જવાબ બોલ્યા જ્ઞાનીનો. આ શું દેખાય છે? આંગળી. સીધી વાત. જે જ્ઞાનીને દેખાય છે તમે ના બોલો, તમને દેખાય એ બોલો. આ ઉધાર બોલ્યા, પોતાનું નથી બોલ્યા. આ આંગળી. ધર્મની શરૂઆત ત્યાંથી થશે. હજી સમજી લેજો. તમને હું જેમ પૂછું ને કે આ શું થયું, કે પૂતગલનું પરિણમન થયું, આ તમે ન બોલો. તમને એમ બોલો પરસેવો થયો, તમે એમ બોલો. તમને અહીંયા અંદરમાં થાય ત્યારે તમને જે અનુભૂતિ થાય એ બોલો. કારણ કે તમે બોલો કે આ પૂતગલનું પરિણમન થયું, મારા અહીંથી ઉભા થઈને નીકળી જ જવાનું રહી. કારણ કે તમને બધી ખબર પડી ગઈ, હવે કઈ જરૂર ન રહી. જ્યાં સુધી હજી તમને એમ લાગે છે કે આ કંઈક આવું થયું તો હજી ઉપદેશની જરૂર છે, નહીં તો શું જરૂર રહી પછી? એટલા માટે ગુરુના જ્યાં પહેલાના જમાનામાં જે મૌખિક જ્ઞાનની જે ચાલતું ને કે લખાણ શાસ્ત્રોનું ત્યારે આ રીતે જ તો ચાલતું હતું કે આ વિષય તમારી સમજમાં આવી ગયો કે નથી આવ્યો એ કેવી રીતે ખબર પડે? પરીક્ષાઓ કઈ એવી રીતે લેવાતી નથી કે તો પેપર લખજો, કોઈ કાગળ તો શાસ્ત્રો જ લખાઈ જાત. આ જ રીતે કે એ જીવ જે કે છે એના ઉપરથી જ ખબર પડે. કારણ કે એટલો સરળ હતો જીવ કે જે થતું એ કહી દીધું. માયા નથી. આ શું છે? આંગળી છે.
આ તમને દેખાય છે? દેખાય છે? જણાય છે? જણાય છે. જ્ઞાનમાં જણાય છે ને? એક આંગળી છે. આમાં કેટલા પૂતગલ પરમાણુ છે? અનંત. તો તમને અનંત જણાય છે કે નહીં? બસ પતી ગયું. કેવળ જ્ઞાનની શું જરૂર અનંતને જાણવા માટે? આ અનંત જણાવ્યું કે નહીં તમને? મતિ જ્ઞાન છે તોય તે આના ઉપરથી કે મતિ જ્ઞાનથી આવું અનંત જણાય તો કેવળ જ્ઞાનથી કેવું અનંત જણાતું હશે? એ વિચાર કરવાની હશે. પણ વિચારમાં આવે એવું નથી, કારણ કે કેવળ જ્ઞાન તો વિચારથી પાર છે. અનંત પૂતગલ પરમાણુઓ છે શરીર, અનંત પૂતગલ પરમાણુનો પિંડ છે. અને અનંત પૂતગલ પરમાણુના પિંડમાં જે એકત્વ મમત્વનો ભાવ વગર જાણે પણ એની સાથે કોઈ મતલબ નથી. ખોટો ખોટો આ ચૈતન્ય ના બળ પર આ શરીરના પરમાણુ જે અનંત પરમાણુનો જે આ બંધ થયો છે, આનો અભ્યાસ થાય. હૃદય ધબકતું હોય, રક્તવાહિનીમાં ત્યાં લોહી વહેતું હોય, આ જે જે પ્રકારે શરીર જે અત્યારે જીવતું જાગતું લાગતું હોય, જ્યારે ચૈતન્ય સ્વભાવની નજીક જઈને અનુભવ કરતા ધબકતા શરીરને જીવતા જાગતા પણ મળતા દેખાય છે. આ અભ્યાસ એક દિવસમાં નથી થતો, પણ જગતના વિષયોના આ બધા જે અનંત પૂતગલ પરમાણુના બંધ, એના જથ્થારૂપા શરીર. એ શરીરના પરમાણુઓના જે આ પરિણમન અને દરેકે દરેક ક્રિયામાં એ જ પરમાણુ આમ તમે સાક્ષાત આમ નજરની સામે દેખાય છે કે નહીં? આ એક પરમાણુમાં એટલું, આ શરીરની અંદર તમારામાં પરસેવો બધો આ ભરેલો પડ્યો છે અત્યારે તે, પણ એ જ્યાં સુધી આ શરીરની સાથે બિલકુલ અંદર છે ને, હજી જે પરસેવો અહીંયા ન આવ્યો હોય, બહાર ને અંદર જ હોય, તો ત્યાં આત્મ પ્રદેશો છે, ત્યાં અંદરમાં એવા પ્રકારનું તે અંતરમાં શ્રદ્ધાનું બળ કે આ જે પરમાણુ પરસેવાના, આ પરમાણુ એ જ હું ને એનાથી મારું અસ્તિત્વ, આ માનેલું છે, આનાથી મારું અસ્તિત્વ, કારણ કે માન્યું શરીરથી મારું અસ્તિત્વ, આ શરીરથી મારું અસ્તિત્વ, તો એનાથી માન્યું કે મારું અસ્તિત્વ આ જે અંદરમાં અત્યારે પરમાણુ છે. પણ જયારે પરસેવો બહાર આવ્યો ને આમ કરી નાખ્યું, હવે ટીપા ત્યાં પડ્યા છે, એનાથી હવે મારું કઈ અસ્તિત્વ નથી, આ તો પડ્યા છે, મારું અસ્તિત્વ એનાથી થોડું છે. નજરની સામે દેખાઈ રહેલો સૌથી મોટો આ ભ્રમ છે. જેમ આ પરમાણુ આમ તમને દેખાતા તરત જ નીકળી ગયું ને કે આ ભાવ આનાથી મારું અસ્તિત્વ નહીં, એક સેકન્ડ પહેલા ત્યાં હતા ત્યારે એ પરમાણુમાં એમ હતું કે આ જ હું ને આનાથી મારી સત્તા છે. આ મિથ્યાત્વના ઉદયથી આવું માન્યું હતું, આવું માન્યું હતું મિથ્યાત્વના ઉદયથી. અને આ ખાલી મનુષ્ય નહીં, આ જે જન્મ જીવાણુઓ દેખાય છે ને, કીડી મકોડા વગેરે,
એમાં પણ એક સૂક્ષ્મ પરમાણુ કયા મળ્યા છે મને એની સાથે કોઈ મતલબ નથી. એને તો એટલું જ કે જે પ્રાપ્ત થયું આ પરમાણુની બહાર મારું કઈ અસ્તિત્વ નથી. આવું ભવમાં અનંત વાર થઈ ચુક્યું. સમજાણું? હજી તે જો આને ક્ષયોપક્ષમ જ્ઞાનને ભેગું કરવા માટે આવતા હશો તો નહીં. હજી પણ આ વાત તો એને રૂચશે જેને ડૂબકી જ લગાવવાનો ભાવ છે, બાકી તો કઈ નહીં. આ તો એવું છે ભગવાન. એ નાની એવી કીડીને પણ તમે આમ આડો હાથ રાખી દો તો પેલી બાજુ જશે, બીજી બાજુ હાથ રાખો તો આ બાજુ આવશે. એને દેખાય છે ક્યાં, પણ તોય જાય છે. તમે હજી હાથ આડો રાખ્યો હોય ત્યાં તે તમને અડ્યા પેલા જ દૂર ભાગે છે. એ ચામડીની ગંધને પણ એવી જાણી લે છે કે આ બાજુ આ માણસની ચામડી આવી છે. એ ગંધને જાણીને દૂર ભાગે છે. બીજી બાજુ હાથ લઈ જાઓ તો ત્યાંથી દૂર ભાગે છે. એ ચામડીની ગંધને જાણીને એ દૂર ભાગે છે. દેખાતું તો કઈ નથી. કીડી જેવી કીડીને એટલી ખબર પડે કે આનાથી દૂર જવા જેવું છે. એ દૂર જવા જેવું છે તો એને ખબર પડે છે. આનાથી દૂર જવા જેવું છે કીડીને ખબર પડે છે. પણ ક્યાં લીન થવા જેવું છે નથી ખબર પડતી. એ સંઘની પંચેન્દ્રિયોને જ પડે છે, જેને મન છે. એટલે ભાગે એ થાય એનું એ પરિણમન. પણ ક્યાં જવું ને ક્યાં સ્થિર થવું એને એ નથી. આડો હાથ આમ રાખી દો તો આમ જશે, આમ જશે, આમ જશે. એને એમ નથી કે અહીંથી હવે હું ચલો ઠીક છે હવે આ ગલીમાં જતી રહું કે આ ગલીમાં જતો રહે, કઈ નહીં. એ ભાગવાનું એને ખબર પડે, પણ ભાગીને ક્યાં જવું એ ખબર ન પડે. અને આ દેહમાં એ ખબર પડે કે આનાથી છૂટીને ક્યાં જવાનું, કે આ ચૈતન્ય સ્વભાવમાં આ મહિમા છે આની. આ ભવ પછી મળ્યા છે. આ ભવ આવા કીડી મકોડાના ભવમાંથી બહાર નીકળી આ મળ્યા છે. સમજાણો? એક એવું જ તમારું ચિંતન 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 ચાલે, એ જ વિચાર ચાલે. ખાવું પીવું ઉઠવું બેસવું બધું એ જ ધારા રૂપે ચાલતું રહે. આખો દિવસ રૂટીન એવા પ્રકારે ચાલે. આ કોઈ ગણિત ને સમાજશાસ્ત્ર નો ક્લાસ નથી કે ક્લાસ પૂરતું જ તે પતી ગયું પછી ભણી લીધું. આ તો જીવન છે આખું. એ જ વિચારમાં વણાઈ ગયું હોય, ધારામાં. અને એ જ વણાઈ ગયું હોય તો એ જ રહી તમારી અંદર જે ભરેલું પડ્યું હોય ને. માણસના બંને પગ જમીન પર હોય અને એ કરે, અને કૂતરાના 3 પગ જ જમીન પર હોય એ કરે. શું માંગીલાલજી? શું બોલો? પેશાબ. તમારી દ્રષ્ટિ જેવી છે. સલામ. કૂતરોના 3 પગ જમીન ઉપર હોય ને એક આમ હોય આગળનો, ત્યારે સલામ કરે. અને માણસના 2 હોય એમ સલામ કરે. પણ આપણા અંદર જે ભરેલું પડ્યું હોય એનો જવાબ પેલો નીકળે. કૂતરાના 3 પગ નીચે હોય ને એક પગ ઉપર હોય, સલામ કરે ત્યારે. પણ વસ્તુ એ છે કે અંદરમાં જે આપણા અંદર જે વણાઈ ગયેલું પડેલું છે, જેની ધારા ચાલતી હોય, ધારાનું મહત્વ બતાવું છું. આ તો એક દાખલો છે. આવી રીતે આખું જીવન જ આવું છે. આખું જીવન જ આવું છે. ઘરમાં પ્રવેશ કર્યો, રૂમ, આ બધું તમે જે વસ્તુને દેખો છો ને, એટલે જયારે જ્ઞાની કહે કે જ્ઞેય જ્ઞાન જ્ઞાનીને જણાય છે, એનું કારણ આ છે કે રુચિ અંદરમાં એ જ ધારા ચાલતી હોય કે એને બધે આ જ જણાય. અંદર વણાઈ ગયેલું આ વણાવાનો આ ભાવ છે. જ્ઞાન જણાય છે.
જગતમાં બધું જ છે, અનિત્ય પણ છે અને નિત્ય પણ છે. અનિત્ય દેહના પરમાણુ પણ છે અને નિત્ય ચૈતન્ય સ્વભાવ પણ છે. જે જીવને જે દેખાય છે એ દેખાય છે જે રૂપે પોતે વણાઈ ગયેલો છે. એટલે હવે બારમાં તો કંઈ કરવાનું રહ્યું નહીં કે સુધારા વધારા કે લાવો હવે બારમાં કંઈક ફેરફાર કરીએ, કારણ કે બાર તો હવે મહત્વપૂર્ણ જ ન રહ્યું છે. તો બધું જ બારમાં અને એ જે અંદર જે કરવાનું છે ને એનું નામ એ છે કે ત્યાં બોલવાનું પણ નથી. જ્યાં વિચારવાનું નથી તો બોલવાનું ક્યાં? વિચાર પણ બંધ થઈ ગયું. આમ ને આમને જે વિકલ્પ રૂપ તરંગોની વાત છે. જગતમાં કેટલા દ્રવ્ય રહે છે? કેટલા? 6. કેટલા દ્રવ્ય રહે છે? 6 દ્રવ્ય રહે છે ને. આ બધા આ જે જ્ઞાનીને પૂછે તો એક ચૈતન્ય સિવાય જગતમાં બીજું કઈ બોલે પણ નહીં. એમ બોલે કારણ કે તમે એમ કહેશો કે આ તો અમને ભણાવ્યું હતું, જ્ઞાનીઓએ જ ભણાવ્યું હતું 6 દ્રવ્ય હોય છે. બોલે પણ અંદરમાં જયારે અંદરમાં ભાવ એ છે કે જગતમાં એક ચૈતન્ય. આટલું ડિસ્કનેક્ટ થઈને રહેવાની વાત છે કે તમે ઇન્વોલ્વ ન થઈ જાઓ. એટલે તમને જે સ્પેસ રાખવાની જે વાત છે, ક્યાંય પણ થોડુંક ડિસ્ટન્સ રાખો, ડિસ્ટન્સ રાખવાની વાત. પછી એ પત્ની પણ હોય ને દીકરો પણ હોય કે પછી આ શરીર પણ હોય, ડિસ્ટન્સ તો જોઈએ. હવા છે, આમ બેમાં જો આ વસ્તુ છે કે જેમાં એક કપડા છે ને કપડા ઉડે છે થોડા થોડા હવાથી, અને આ શરીરના પરમાણુ છે. હવે આ કપડાની જે ગતિ છે અને આ શરીરના પરમાણુની, આ હું નથી કરતો પણ આ હું કરું છું. આ જે ઉડવાનું થાય એ હું નથી કરતો પણ આ હું કરું છું. સમ્યક દર્શન થયા પછી એ જાગૃતિ કે જેમ કપડું સહજ આ એની રીતે ઉડે છે, આ પણ આમ નામ સહજ ચાલે છે. આટલો છૂટો પડેલો આ ભાવ છે કે તમે આમ જે ક્રિયા શરીરની કરો ને ત્યારે એ ક્રિયાની વખતે એવી જાગૃતિ વર્તે કે શરીરની દરેકે દરેક ક્રિયાઓ જે ચાલતી હોય એ ક્રિયાનું એક એક સમયનું એ પ્રકારનું પરિણમન, એને એ પ્રદેશના અંદર એની યોગ્યતા અનુસાર એ મૂળ એનું કારણ. એટલે હું તમને જો એમ કહું કે લો, તમે કીધું આ વસ્તુ આપો તો મેં તમને આપી કે લો, હવે તમને આમ કર્યું ને, આમ તો આમ કર્યું ત્યારે જે મારો આ વસ્તુને જયારે તમે શું જોવું આમાં સમજો કે આ વસ્તુને આ જગ્યાએથી હવે આ જગ્યાએ જવાનું હતું તો એ વસ્તુ એમની પાસે ગઈ. આમાં સૂક્ષ્મતા એવી છે કે આ વસ્તુ જે અહીંથી અહીંયા સુધી ગઈ, આ 12 વાગે 0 મિનિટ 0 સેકન્ડે અહીંથી નીકળી અને 12 વાગે 0 મિનિટ અને 5 સેકન્ડે અહીંયા પહોંચી, તો એમાં હવે 1 સેકન્ડે આ પરમાણુને આકાશના આ પ્રદેશ પર, 2 સેકન્ડે આ પ્રદેશ પર, 3 સેકન્ડે આ પ્રદેશ પર, 5મી સેકન્ડે ત્યાં આવવાનું હતું. હવે એની સાથે સાથે એટલે આના અંદર એટલું સૂક્ષ્મ છે એમ આ વસ્તુ જે છે કે અત્યારે જો આ રીતે છે કે આ વસ્તુ આ આપવાની, તો આને આ પ્રદેશ પર રહેવાનું છે. હવે આ પ્રદેશ અને આ પ્રદેશ, આ પરમાણુ જે છે, પરમાણુનું કેટલું સ્વતંત્ર પરિણમન છે કે એની પેલા આ પરમાણુ જે છે, આ પરમાણુ પેલા આ પરમાણુ એની પાસે ક્યારે પહોંચી જાય અત્યારે
આ પરમાણુ જે છે એની પેલા પહોંચી જાય કે આમ આવતો આમ કઈ આમ થઈ ગયું, લો હા લઈ લો તમારી વસ્તુ. તો જયારે આ પરમાણુને ત્યાં પહેલા એ બાજુ જવાનું હોય તો આમ હાથ પણ આમ બદલાઈ જાય. આ એટલું એક એક પરમાણુનું સ્વતંત્ર પરિણમન છે. આ બધું જાણીને શું લાભ છે કે વિશ્વની વ્યવસ્થામાં મારો કોઈ હાથ નથી અને હું માત્ર જાણનાર છું. આ ભેદ વિજ્ઞાન છે. આ પરમાણુની વાત ચાલે છે એટલે. પણ પરમાણુમાં પણ ચૈતન્ય મુખ્ય હોવો જોઈએ. કે આમાં મારો હાથ નથી કઈ. એ આમ જે રીતે આમ પરિણમન થવાનું હોય, આ જે રીતે આ રીતે બધું પછી આખું એ બધા હાથના પરમાણુ પણ એ આ પ્રદેશ ઉપર જવાના હતા. એક પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ અહીંયા, ત્રીજી સેકન્ડ અહીંયા. એનો અર્થ એ થયો કે આમાં જેમ આમાંય કરતાપણું નહીં, આમાંય કરતાપણું નહીં. જેમ પેલી વ્યક્તિએ હાથ આમ લાંબો કર્યો લેવા માટે, તો એ મેં કઈ કર્યું એમાં કે નહીં? તો આ હાથ આમ થયો તો એમાં ચૈતન્ય એ કઈ નથી કર્યું, એ માત્ર જાણનાર છે. એ સમયે પણ એટલો જ જુદો છે જેટલો એનો હાથ જુદો. એવી રીતે આ હાથ જુદો ને વસ્તુ તો સર્વથા જુદી દેખાય જ છે. એમ આ પૂદગલના સ્વરૂપને સમજીને બધું સહજ પરિણમન છે. સહજ આ એક એક પરમાણુનું પૂદગલનું સહજ પરિણમન છે. અનંત 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 પૂદગલ. આકાશમાં નજર એટલે કરવાનું કીધું તું કે આ આકાશની બહાર જેમ જગતમાં બીજું કઈ નથી. આકાશની બહાર છે શું? આ આકાશ જે દેખાય છે એની બહાર જગતમાં બીજું કઈ નથી. એવી રીતે આ ચૈતન્યની બહાર જગતમાં બીજું કઈ નથી. એવી શ્રદ્ધાનું નામ છે સમ્યક દર્શન. ચૈતન્યની બહાર જગતમાં બીજું કઈ નથી. એ શ્રદ્ધાનું નામ છે સમ્યક દર્શન. વારંવાર કેવું છું, બધું પોઝ કરજો એક એક વાક્ય અને બંધ કરજો અને ચિંતન કરજો. સાંભળતા નહીં, ચિંતન કરજો, ખબર પડશે આમાં રહસ્ય છે. આકાશની બહાર જગતમાં બીજું કઈ નથી. એવી ત્યાં ચૈતન્યની બહાર કઈ નથી. એક તો આ કે ચૈતન્ય સ્વભાવમાં એવા સ્થિર છે કે એની બહાર બીજું જગતમાં કઈ લાગે નહીં. અને બીજું એ કે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોક જણાય છે. એની બહારમાં કઈ જગતમાં બીજું કઈ નથી. બધું કેવળ જ્ઞાનમાં સમાઈ જાય. એવો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા. હું ચૈતન્યની બહાર કઈ નથી. પરમાણુ તો પરમાણુ છે, પરમાણુમાં કઈ નથી. પણ હજી એવું ક્યાં લાગે છે? એટલે ગ્રહસ્થ મુનિના ભેદમાં બધા ને મુનિઓને આસન હોય છે અત્યારે. હા, મારા છે. અને ત્યાં આસન નથી. હવે ગ્રહસ્થોને આસન બાસન બેસવાનું કીધું સ્વાધ્યાય કરવા માટે. આસનમાં કોઈ ફરક નથી પડી જતો. તો આ એ દશા હજી અંદરમાં પ્રગટી નથી. એવી દશા પ્રગટે ત્યારે કોઈ બહારના નિમિત્તો અસર નથી કરતા.
સમજાણું? પાછરું શાસ્ત્ર ચાલે ને? જો આસન પાથરીને મૂક્યું છે. આને રાખો નીચે અને આને ફેંકો આમ. હવે તો ક્યાંક શરૂઆત કરવી પડશે કે નહીં? કેટલું અંદરમાં ક્યાંથી શરૂઆત કરશું? આ બધી નાની નાની ઘટનાઓથી લેવું પડશે કે આમાં આટલું પર્સ પણ મારું ગંદુ ન થાય, નીચે ન મૂકવું, એના માટે આસન. પણ આ વૃત્તિ અંદરની હોય એ પ્રકારે કાર્ય થાય. ભાવ ન હોય આપણો એવો, આ વૃત્તિ. તમને જો ઘણી વખત એવા એવા ભાવ પણ થઈ જાય, તમને ખબર જ ન હોય કે આવો અમારો કોઈ ઇન્ટેન્શન હતો, પણ જીવન જે આખું ટેવાઈ ગયેલું છે ને, એ પૂર્વની વૃત્તિઓથી ટેવાઈ ગયેલું છે. આ પૂર્વની વૃત્તિઓથી ટેવાઈ ગયેલું છે. ઉડી ન જાય એના માટે પણ હોય. પછી કઈક એટલે કે આ પહેલાની જે વૃત્તિઓ પડેલી છે, વૃત્તિ અનુસારે આપણા બધા કાર્ય થાય છે. હજી સમજો, આ બધું અંદરમાં નિરીક્ષણ કરશો તો ખબર પડશે, અને પ્રયોગ વગર નહીં ખબર પડે. હજી પ્રયોગ શરૂ ક્યાં થયા છે? બહુ અઘરું છે. ખબર પડે છે ને? એ તો પછી ખ્યાલમાં આવ્યું ને, આજે ખ્યાલમાં આવ્યું ને. લાવવાનું રહી ગયો એમ? ઠીક, ત્યાં લાવવાનું. આ વૃત્તિઓ બધી જે ગાઢ એવી પડેલી હોય છે ને, એના અનુસારે કાર્ય થાય છે. ખુશ રાખીને પંપાળવા હોય તો ઘણું કહીએ, જે કરો એ કરો, વાંધો નહીં, આત્મા મળશે. પણ આ રીતે નથી મળતો. ગુરુદેવ અને કૃપાળુ દેવને આદર્શ માનીને કે આ જ્ઞાનીઓના જીવનને દેખો, નિરખો. શું આવી એ જ્ઞાનીઓની વૃત્તિઓ ઉછળતી હતી? તો શરૂઆત હવે જેને કરવી છે કોઈક વિરલાને સમજાઈ જાય છે, બાકી તો એ જ તો છે. તો સમૂહસરણમાં કરોડો માટે કરોડો કરોડો પામવાના છે એમ થોડું છે? કોઈક જ છે. ગણધર તો 11 જ હતા મહાવીર ભગવાનના. બધું વ્યવસ્થિત. ને આખા ભરત ક્ષેત્રની અંદર આ ધર્મનો ડંકો વાગતો હતો. બીજા તીર્થંકર ન હોય એક સાથે, એક કાળમાં એક સાથે 2 તીર્થંકર ન હોય. જરૂર જ નથી, જરૂર જ નથી પડતી. એક ક્લાસરૂમ હોય ને એમાં એક ટીચર ભણાવતા હોય તો બીજા ટીચરે ઉભા રહેવાની જરૂર ન પડે. ત્યાં 2 એક સાથે ભણાવે તો કેવું થાય? વધારે પ્રભાવ પડે, વિદ્યાર્થીઓ વધારે શીખી લે. એક કામ થઈ રહ્યું છે, એક ક્લાસરૂમમાં એક જ ટીચર હોય એક ટાઈમે, તો એમ એક કાળમાં એક જ તીર્થંકર, 2 તીર્થંકર પણ નહીં. અહીંયા આ જગ્યાઓ બસ કામ થઈ રહ્યું છે ને. આખો ભરત ક્ષેત્ર એક ક્લાસરૂમ હતો, પણ પામનારા ક્લાસરૂમમાં બધા થોડા છે. કોઈક વિરલાને અંદરમાં ઉતરી જાય છે આ વાત, બાકી તો જેવા હતા એવા ને એવા. કારણ કે હજી કાંટો વાગ્યો નથી અંદર.
કોઈને વાગ્યો તો ને કોઈને પીડા થઈ હતી અને એમને જે લખ્યું હતું એ મોઢેથી બોલવા માંડ્યા કે સંસાર તો દુઃખરૂપ છે ને ખારો દરિયો છે ને આ ઉધાર વાક્ય બોલવા માંડ્યા, પણ પોતાને કાંટો વાગ્યો જ ક્યાં છે? વાગેલાનું બોલ્યા છો તમે. જેને વાગ્યો તો ને બોલ્યા હતા એનું તમે બોલવા માંડ્યા એમ કે છે. દુઃખરૂપ છે સંસાર. હજી તો ઉપાદેયતા લાગે છે, ઉપાદેયતા લાગે છે. આના વગર કેમ ચાલશે? આના વગર કેમ ચાલશે? કેમ ચાલશે? ઇન્દ્રિય જ્ઞાન વડે પૂદગલ જણાય છે. અત્યારે જે આ જણાય છે ને આત્મા નથી જણાતો. એટલે કીધું જે આત્માને સાંભળે છે ને આત્માને બોલે છે અને આત્માને વાંચે છે એ બધા મૂર્ખ છે. કારણ કે વાંચે છે એટલે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી વર્ણનું રંગનું જ્ઞાન થાય. એ આત્મા તો અરૂપી છે. કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી ધ્વનિનું જ્ઞાન થાય. આત્મા તો ધ્વનિથી જુદો છે. તો જે આ આત્માને સાંભળે છે એ જે છે તો શબ્દોને અક્ષરોને વાંચે છે. આ જે સાંભળે ને વાંચે છે અને ઇન્દ્રિય જ્ઞાનથી તો આ જ જણાય છે. એટલા માટે તો અને અત્યારે અતિન્દ્રિય જ્ઞાન છે નહીં તો આત્માને ઓળખવો કેવી રીતે? ઇન્દ્રિય જ્ઞાન છે ને ઇન્દ્રિય જ્ઞાન વડે પૂદગલ જણાય. ઇન્દ્રિય જ્ઞાન વડે પૂદગલ જણાય. અત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવું અત્યારે માન્યું છે, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિયોથી જાણવાનું નામ ઇન્દ્રિય જ્ઞાન નથી. જ્ઞાન પોતે જ જાણવા રૂપે પરિણમે છે. આવી જયારે પ્રતીતિ થાય ત્યારે જ્ઞાનીને એ આંખ હોવા છતાં પણ એ આત્મા જણાય છે. કારણ કે આ શ્રદ્ધા પલટાઈ. ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. આ શ્રદ્ધાનો પલટાવ. ઇન્દ્રિય જ્ઞાનનો મતલબ 12મા ઇન્દ્રિય જ્ઞાન છે એમ નહીં. અહીંયા માનેલું છે કે ઇન્દ્રિય જ્ઞાન છે, બાકી તો અતિન્દ્રિય જ્ઞાન છે. અને અતિન્દ્રિય જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિય જ્ઞાન માન્યું એનું નામ તો મિથ્યાત્વ છે કે ખોટું માન્યું. નહીં તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય. થયા એ આ રીતે જ થયા. અલિંગ્રહણના બોલમાં એના ઉપર એ જ ચર્ચા ચાલે છે ને. આપણે પ્રવચન સારની 172મી ગાથા છે. માન્યતામાં ભૂલ થઈ છે. અને જેનું આ અંતરમાં ચિંતનની ધારા જે છે જ્ઞાન વડે આ જણાય છે, ઇન્દ્રિયો વડે જ્ઞાન થતું નથી. આ જે અનંત પૂદગલ પરમાણુના જે બંધ એના આ સ્કંધ, આ જે શરીર એક એક પરમાણુનું સ્વતંત્ર પરિણમન, એ પરમાણુનું દ્રષ્ટિએ લો. આ સ્કંદ થયું પણ તોય સ્વતંત્ર છે. જો આ છે અત્યારે આ ચામડી છે અને એની વચ્ચે આટલો એક લાલ ભાગ દેખાય છે. આ લાલ ટીપું દેખાય છે. આ ચામડી લાલ લાલ થઈ ગયું છે. તો આ જે પરમાણુ અનંત પરમાણુ છે આ શરીરમાં, હવે આ જે પરમાણુ અત્યારે બધા બંધાયેલા છે ને ભેગા, એક
જો આ એક હોય તો શું થાય કે આટલું જો લાલ થયું એના કારણે બધું જ લાલ થઈ જાય, પણ આટલો ભાગ જ લાલ થયો એટલે આ જે પરમાણુ છે એનું તે એની રંગની પર્યાય લાલ રૂપે થવાની હોય તો એ પરમાણુ લાલ થયા, અને બાકી પરમાણુની યોગ્યતા હજી આ રૂપે રહેવાની હોય તો એ આ રૂપે રહ્યા. આ એક એક પરમાણુ, અને જયારે આપણે મચ્છર કરડે ને ત્યારે આવું થઈ જાય, ત્યારે આ પરમાણુનું જ આટલું પરિણમન એ જ્ઞાનીને આ જાગૃતિ વર્તે. તમે કહો આ એટલો જ, આ બધું એકમેક નથી, આ જથ્થો નથી, ઢગલો નથી, સ્વતંત્ર છે. એ જ મિથ્યાત્વ, અનંત ને એક માની બેઠા એ જ મિથ્યાત્વ, અને અનંત ગુણના પિંડ ભગવાન એક આત્માને અનંત ગુણ વાળો માન્યો એ બસ મિથ્યાત્વ. એક માન્યો, આ બધું સ્વતંત્ર એક 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 પરમાણુનું પરિણમન છે. એક 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 પરમાણુ, અને નિરંતર જો આખો દિવસ ચાલતા ફરતા ઉડતા બેસતા ધારા રહે ને એ 6 મહિનામાં સમ્યક દર્શન આવો જીવ પામે 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 છે, પામે 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 છે. એટલે જે હું તમને કહું છું ને કે હવે નીકળો, બસ આ ધુતારાની ટોળકીમાંથી બહાર નીકળો. હવે એનું પાછળ ભાવ બહુ ઊંડા છે, એના પાછળ કઈ પામવાનો ભાવ છે, અને અહીંયા કિનારે આવીને જીવ અટકે છે. એટલે એને કીધું કે ભાઈ આ 6 મહિનાનો આ અભ્યાસ છે. છ મહિના બિલકુલ એક આડે અવળે ગયા વગર સીધા. કેટલા દે 6 મહિનામાં? 180 દિવસ. 180 90 નો કાટખૂણો હોય ને આમ હોય, 180 નો આમ સીધો. એ 180 એટલે 180 દિવસમાં 180 સીધો એકલો ચૈતન્ય, સીધું, બીજું કઈ આડું નહીં જોવાનું, કોઈ ખૂણો નહીં, ક્યાંય વળવાનું નહીં, વાંકે ચૂકે એક જ ખાતા પીતા ઉઠતા બેસતા આ જણાય. અને ત્યાં બળ આવે કે જો આ રૂપિયો કામમાં નથી આવતો, રૂપિયો કામમાં નથી આવતો, પુણ્યનો ઉદય કામમાં આવે છે. એમ નથી, ચૈતન્ય તો ત્રિકાળ છે અને પુણ્યનો ઉદય કામમાં નથી આવતો, કારણ કે પુણ્યનો ઉદય તો જડ છે અને જડથી મારું જીવન નથી, તેથી ચૈતન્ય ત્રિકાળ સત્તા સ્વરૂપ છે. એનો તો નાશ છે કર્મનો, તો પુણ્યના ઉદયથી મારું ચાલશે. અરે પુણ્યના ઉદય એટલે જડથી મારું ચાલશે? ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, એનાથી ચાલે છે. જે જાણવાનું કામ કરે છે એની બહાર ક્યાંય નથી. એટલે તો કહું છું, પોઝ કરીને પછી ચિંતન કરજો તો વધારે ખ્યાલમાં આવશે, નહીં તો આમ નામ વહી જશે. અને આ બધી સુવિધાઓ હવેના જમાનામાં છે. પેલા પ્રવચનો સાંભળતા હતા એ બધા પોઝ બોઝ કાંઈ નતું થતું. સુવર્ણ યુગ છે, ગોલ્ડન ટાઈમ આવ્યો છે. હા છે. આ પરમાણુનો જથ્થો એ માત્ર જથ્થારૂપ. પ્રશ્ન લઈ લઈએ પછી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો